નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી ઓફ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીના પ્રકરણ નંબર 1 દ્રાવણો. શરૂઆત આપણે ચેપ્ટરની શરૂઆત તેના નામથી કરીએ. હવે ચેપ્ટરનું નામ શું છે તો કે દ્રાવણો છે. હવે આ શબ્દોથી તમે અવારનવાર પરિચિત છો, જેમ કે દરેક વિદ્યાર્થીએ તમે લીંબુ શરબત પીધું હશે. તો ક્યારેય પ્રશ્ન થયો છે કે આ લીંબુ શરબત કેવી રીતના બને છે? તમને બધાને ખબર જ છે. જેમ કે મીઠું, પાણી, ખાંડ અને મુખ્ય પાર્ટ લીંબુ. હવે આ ચારે વસ્તુ ભેગી થઈને શું બનાવે છે? લીંબુ શરબત બનાવે છે. તો આ ખબર હતી તમને કેવી રીતના બને છે? તો જે આ લીંબુ શરબત છે એ જ કોનું ઉદાહરણ છે? દ્રાવણનું ઉદાહરણ છે. હવે ખબર પડી દ્રાવણ કોને કહીશું? તો કે આવા ઘટકો કેટલાક ભેગા થઈને જે મિશ્રણ બનાવે તેને આપણે શું કહીએ છીએ? દ્રાવણ કહીએ છીએ. જે તમે જોયું હોય કે લીંબુ શરબત એ કોનું ઉદાહરણ છે? દ્રાવણનું ઉદાહરણ છે. તેવી જ રીતે બીજું અન્ય ઉદાહરણ લઈએ. તમારા મમ્મી જોયા હોય તો જ્યારે રોટલો બનાવતા હોય ત્યારે પાણી લેતા હોય છે અને તેમાં મીઠું એટલે કે નમક નાખતા હોય છે. તો એ જે મિશ્રણ બનશે કેવું બનશે? મીઠાવાળું પાણી બનશે. આ શું છે? એક મિશ્રણ. તો જે આ મિશ્રણ છે કોનું ઉદાહરણ છે? તે પણ એક દ્રાવણનું ઉદાહરણ છે. ઉદાહરણ જોઈએ આપણે. ત્યાર પછી હજી એક ઉદાહરણ, અન્ય ઉદાહરણ જોઈએ છે. તમારું ઉદાહરણ લઈ લઈએ. તો કે જ્યારે તમે સૌ નાના હતા અને પ્રાઇમરીમાં અભ્યાસ કરતા ત્યારે તમે પણ ગારાથી રમ્યા હશો. તમે શું કરતા હશો? કે પાણી લેતા હશો, તેમાં રેતી નાખતા હશો. હવે આ રેતી બને નાખ્યું તો જે આ મિશ્રણ મળે છે, તો આ મિશ્રણ પણ કોનું ઉદાહરણ છે? તે પણ એક આ દ્રાવણનું ઉદાહરણ છે. બરાબર છે. આ અવારનવાર ઉદાહરણ આપણે જોયા છે. તો હવે તમે આ દ્રાવણ શબ્દથી પરિચિત થઈ ગયા છો એવું મારું કહેવું છે. તો હવે આપણે જેનો મુખ્ય પાઠ છે, જે પ્રકરણ મુજબ આપણે જોઈએ, વ્યાખ્યાથી શરૂઆત કરીએ આપણે ચેપ્ટરની. પ્રકરણ નંબર 1 દ્રાવણ. શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. પ્રસ્તાવનામાં સમાવેશ શું થશે? સૌપ્રથમ આપણે એની પ્રોપર વ્યાખ્યા જોઈએ. તો કે બે કે તેથી વધુ પદાર્થોના મિશ્રણને દ્રાવણ કહે છે. આપણે જોયું કે ન જોયું? ચેપ્ટર નંબર 1 દ્રાવણો. તેની શરૂઆત આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાથી કરીએ. તો પ્રસ્તાવના સૌપ્રથમ આવે છે કે દ્રાવણની પ્રોપર વ્યાખ્યા. તો વ્યાખ્યા જોઈએ તો કે વ્યાખ્યા શું કહી છે? કે બે કે તેથી વધુ પદાર્થોના અથવા તો ઘટકોના મિશ્રણને શું કહેવામાં આવે છે? દ્રાવણ કહેવામાં આવે છે. તો આગળ તમે જે એક્ઝામ્પલ જોયું તો કે બે અથવા બેથી વધુ પદાર્થો અથવા ઘટકો, તો મીઠું, પાણી, ખાંડ અને લીંબુ, આ 4 ઘટકો ભેગા થયા. તો આ 4 ઘટકો ભેગા થઈને શું બનાવે છે? લીંબુ શરબત. તેને આપણે શું કહીશું? દ્રાવણ કહીશું. બરાબર છે. તો વ્યાખ્યા બધાને સમજાઈ ગઈ. ત્યારબાદ દ્રાવણને હજી ડીપમાં સમજીએ. તો કે દ્રાવણમાં 2 ઘટકો હાજર હોય છે, દ્રાવ્ય અને દ્રાવક. હવે બીજો પ્રશ્ન આપણે એમ થાય કે દ્રાવ્ય કોને કહેવું અને દ્રાવક કોને કહેવું? તેને વિગતવાર સમજીએ. તો પહેલી વ્યાખ્યા છે દ્રાવ્યની. તો કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય છે
તેવી જ રીતના દ્રાવકની પહેલી વ્યાખ્યા છે, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ કેવું હોય છે, વધુ જોવા મળતું હોય છે. પહેલી વ્યાખ્યા સમજાઈ ગઈ. ત્યારબાદ બીજી વ્યાખ્યા જોઈએ દ્રવ્યની, તો કે દ્રાવણમાં જે ઘટક બીજા અન્ય ઘટકમાં ઓગળે છે તેને શું કહેવામાં આવે છે, દ્રાવ્ય કહેવામાં આવે છે. તેવી જ રીતના દ્રાવક, તો કે દ્રાવણમાં જે ઘટકમાં બીજા અન્ય ઘટક ઓગળે છે, બરાબર છે, તેને આપણે શું કહે છે, દ્રાવક કહે છે. દ્રાવક અને એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પાણી અને મીઠાનું ઉદાહરણ જોઈએ. તો પાણી અને મીઠું બંને ભેગા થઈને મીઠાવાળું પાણી બનાવે છે, બરાબર છે. હવે આમાં જે આ દ્રાવણ બન્યું છે મીઠાવાળું પાણી, એમાં કોણ દ્રાવક હશે ને કોણ દ્રાવ્ય હશે તે કેવી રીતના વ્યાખ્યાયિત કરીશું, તો આપણે વ્યાખ્યા જોઈ તે મુજબ દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. હવે પાણી અને મીઠું હોય છે, તો તેમાં પાણી આપણે વધારે લેતા હોય કે મીઠું વધારે લેતા હોય, તો ઓબ્વિયસલી પાણી વધારે લઈએ છીએ ને, અને મીઠું તેના પ્રમાણમાં કેવું હોય છે, ઓછું હોય છે. તેથી આ મીઠું છે તે દ્રાવણમાં શું હશે, દ્રાવ્ય તરીકે છે. આ પહેલી વ્યાખ્યા મુજબ સમજાઈ ગયું. તેવી જ રીતના દ્રાવકની પહેલી વ્યાખ્યા શું હતી, તો કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ કેવું હોય છે, વધારે જોવા મળતું હોય છે. તો ઓબ્વિયસલી પાણી કેવું હોવાનું, આમાં વધારે પ્રમાણમાં મીઠાની સાપેક્ષે હોવાનું, તેથી દ્રાવણમાં તે દ્રાવક તરીકે હોય છે, બરાબર છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા મુજબ આપણે જોયું હતું કે દ્રાવણમાં જે ઘટક બીજા ઘટકમાં ઓગળે છે, દ્રાવણમાં જે ઘટક બીજા ઘટકમાં ઓગળે છે, તો દ્રાવણમાં જે ઘટક કોણ ઓગળે છે, તો પાણી ને મીઠું બંને હોય છે, તેમાં શું પાણી મીઠામાં ઓગળે છે, તો કે નહીં. ખરેખર શું થાય છે, તો કે મીઠું હોય છે તે પાણીમાં ઓગળે છે. તેથી મીઠું પણ શું છે, બીજી વ્યાખ્યા મુજબ દ્રાવ્ય થયું. તેવી જ રીતના બીજી વ્યાખ્યા દ્રાવકની જોઈ હતી આપણે, તેમાં શું કહ્યું હતું, તો કે દ્રાવણમાં જે ઘટકમાં બીજા અન્ય ઘટક ઓગળતા હોય, તો જે પાણી હોય છે, પાણીમાં શું ઓગળે છે, મીઠું ઓગળે છે. એમાં પાણીમાં મીઠું ઓગળે છે કે નહીં, એટલા માટે આપણે તેને શું કહીએ છીએ, દ્રાવક તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. કારણ કે જો પાણી છે એ મીઠામાં ઓગળતું નથી. ખરેખર શું થાય છે કે મીઠું છે એ પાણીમાં ઓગળતું છે. તેથી પાણીમાં ઓગળવાના લીધે આપણે પાણીને દ્રાવક તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ, અને મીઠું તે પાણીમાં ઓગળતું હોય છે, તેથી આપણે દ્રાવ્ય તરીકે મીઠાને વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર છે. તો આ દ્રાવક અને દ્રાવ્ય અને દ્રાવકનું વ્યાખ્યા તમને સમજાઈ ગઈ. ત્યારબાદ આગળ જોઈએ તો કે જે દ્રાવણમાં જો એક જ દ્રાવક હોય અને એક જ દ્રાવ્ય હોય, તો આવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવામાં આવે છે, દ્વિઅંગી દ્રાવણ કહે છે. આપણે જે હમણાં ઉદાહરણ જોયું કે મીઠાવાળું પાણી છે, તેમાં માત્ર આ એક જ દ્રાવક છે અને એક જ દ્રાવ્ય છે, બીજું અન્યમાં કોઈ પણ ઘટકનો ઉપયોગ થતો નથી. તેથી આ જે દ્રાવણ બને છે તેને કેવું દ્રાવણ કહેવામાં આવે છે, દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ઉપરના ઉદાહરણ જોયા હતા, તેમાં જો મીઠું, પાણી, ખાંડ, લીંબુ, 4 ઘટકોનો ઉપયોગ થઈને આ દ્રાવણ બને છે. તેથી આને આપણે દ્વિઅંગી દ્રાવણ ન કહી શકીએ, બરાબર છે. તો આ દ્વિઅંગી દ્રાવણની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ, બરાબર છે. હવે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલ કેટલાક ઉદાહરણો છે જેને જોઈ લઈએ. તો કઈ દ્રાવણના ઉદાહરણો આપેલા છે. સૌપ્રથમ આપેલું છે પિત્તળ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, બ્રાસ કહેવામાં આવે છે.
આગળ આપણે આ તમારા ટેક્સ્ટ બુકમાં કેટલાક દ્રાવણના ઉદાહરણો આપેલા છે તેને જોઈ લઈએ. જે અવારનવાર તમારા આ બોર્ડમાં પૂછતા હોય છે કે ભાઈ કોઈ પણ એક દ્રાવણ તમને આપી દે અને કહે કે આ કેટલા ઘટકોનું મિશ્રણ છે, બરાબર છે. તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ જોઈએ તો કે પિત્તળ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? બ્રાસ કહેવામાં આવે છે. જે ઝીંક ધાતુ અને કોપર ધાતુ આ બંનેના મિશ્રણથી આ પિત્તળ છે તે બનતું હોય છે, બરાબર છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે જર્મન સિલ્વર. આ જર્મન સિલ્વર છે તે ઝીંક, કોપર અને નિકલ આ ત્રણેય ધાતુના મિશ્રણથી જે ધાતુ મળે છે તેને આપણે શું કહીશું? જર્મન સિલ્વર કહેતા હોય છે, બરાબર છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે કાંસુ, બરાબર છે. કાંસુ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? બ્રોન્ઝ. બ્રોન્ઝ કહેવામાં આવે છે. જે ટીન ધાતુ અને કોપર ધાતુ આ બંનેના મિશ્રણથી જે નવી ધાતુ મળે છે તેને આપણે કાંસુ કહેતા હોય છે, અથવા તો ઇંગ્લિશમાં તેને બ્રોન્ઝ કહેતા હોય છે. હવે આ ત્રણેય ધાતુ જે આ મિશ્રણથી બધી અલગ અલગ આપણે નવી ધાતુ મળી છે, તો એ જેમાંથી બને છે જે ધાતુના યાદ કઈ રીતના રાખવી? તો કે આમાં ઓબ્વિયસલી બે ધાતુનો ઉપયોગ થાય છે, તો કે ઝીંક અને કોપર. તો એને યાદ કઈ રીતના રાખવાનું? તો પિત્તળ કેમાંથી બને છે? અને આ શોર્ટ કીમાં યાદ રાખવાનું પ્રથમ અક્ષર જી કો. પિત્તળ કેમાંથી બને? તો કે જી કો. જી એટલે ઝીંક, કો એટલે કોપર. તેવી જ રીતના જર્મન સિલ્વરને કઈ રીતના યાદ રાખવું? તો કે જી કો ની. જી એટલે ઝીંક, કો એટલે કોપર, ની એટલે નિકલ. સમજાઈ ગઈ? ત્યારબાદ તેવી જ રીતના કાંસુ કીધું હોય તો કાંસાને ટી કો. ટી એટલે ટીન, કો એટલે કોપર. ત્રણેય આવી રીતના તમને યાદ રાખવાનું કીધું હોય તો રહી જાય કે ન રહી જાય? પિત્તળ ને જીકો, જર્મન સિલ્વર જીકોની, કાંસાને ટીકો. આવી રીતના તમે એની જેમાંથી બને છે તે ધાતુઓને આવી રીતના યાદ રાખી શકો છો. ત્યારબાદ બીજું તમારા ટેક્સ્ટ બુકમાં કહ્યું છે તેવી રીતના જોઈ લઈએ તો કે 1 ppm ફ્લોરાઇડ આયન ધરાવતું જે દ્રાવણ હોય છે તે આપણા દાંતના શયન કેવું છે? અટકાવે છે. ત્યારબાદ જો 1.5 ppm ધરાવતું દ્રાવણ હોય તો તે આપણા દાંત ઉપર ડાઘા પાડે છે, બરાબર છે. દાંતને પીળા પાડે છે મતલબમાં. ત્યારબાદ બીજું એક આવું અન્ય દ્રાવણ ઉદાહરણ જોઈએ તો કે સોડિયમ ફ્લોરાઇડ NaF, જે શું છે કે ઉંદરને મારવા માટે હોય છે. આ દ્રાવણની સામાન્ય પ્રસ્તાવના જોયા બાદ હવે મહત્વપૂર્ણ ભાગ એ છે કે આપણે ચેપ્ટરમાં કેટલા ટોપિકનો અભ્યાસ કરવાનો છે તેની મેં અહીંયા લિસ્ટ બનાવી છે, તે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરવાનો છે દ્રાવણના પ્રકારો. કે દ્રાવણના વિવિધ પ્રકારો હોય છે તેને આપણે ડિટેલમાં જોઈશું. ત્યારબાદ દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. ત્યારબાદ ત્રીજો ટોપિક છે દ્રાવ્યતા. ત્યારબાદ ચોથો ટોપિક છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. ત્યારબાદ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. ત્યારબાદ સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દળનું નિર્ધારણ. ત્યારબાદ છેલ્લો ટોપિક જોવાનો છે અસામાન્ય મોલર દળ. આ ફક્ત ખાલી આના નામ વિચાર યાદ રાખો કે આપણા મતલબમાં આખી કઈ ટોપિકનો અભ્યાસ કરવાનો તે આપણને ખબર હોવી જોઈએ કે નહીં? બરાબર છે. તો આવા 7 ટોપિક છે જે આપણે આ દ્રાવણ પ્રકરણમાં જોવાના છે વિગતવાર. તો સૌપ્રથમ આપણે પહેલો ટોપિક જોઈએ દ્રાવણોના પ્રકારો. દ્રાવણના પ્રકાર. દ્રાવણના પ્રકાર મુખ્યત્વે આપણે 3 આધારે વર્ગીકરણ કરી શકીએ. તો કે એના સંઘટનના આધારે, સાંદ્રતાના આધારે અને તે દ્રાવણની અવસ્થાના આધારે.
સંગઠનના આધારે કીધું, સંગઠન કોને કહેવું? તો સંગઠન એટલે કે કોઈ બે ઘટકો હોય છે જેને મિશ્ર કરીએ ત્યારે તે કેટલા અંશે એકબીજામાં મિશ્ર થાય છે, બરાબર છે? તો આપણે તેને શું કહીએ? સંગઠન. તો આ સંગઠન કેટલા અંશે મિશ્ર થતા હોય છે, જો ઓછું થતું હશે તો એ રીતના આપણે એને નામ આપીશું. વધારે થતું હશે તો આપણે એ રીતના નામ આપી શકીએ. એવી રીતના આપણે એના સંગઠનના આધારે વર્ગીકરણ કરી શકીએ. ત્યારબાદ સાંદ્રતાના આધારે, તો આગળ આપણે જે ઉદાહરણ જોયું મીઠા અને પાણીનું, તો મીઠાને સાપેક્ષે પાણી એમાં કેવું ઉમેરણ થતું હતું? ઓછું થતું હતું. તો આપણે કહી શકીએ કે પાણીમાં મીઠું છે હાવ થોડા અંશે દ્રાવ્ય એમાં થયું હોય છે, ઓગળ્યું હોય છે. તો તે દ્રાવણ જે બન્યું છે કેવું દ્રાવણ બન્યું છે? મંદ દ્રાવણ બન્યું હોય છે. હવે માનો કે જો પાણીમાં તમે મીઠું વધારે પ્રમાણમાં ઓગાળી નાખો તો હવે તે દ્રાવણ બનશે કેવું બનશે? સાંદ્ર બનશે. એટલે આપણે તેની સાંદ્રતા એટલે કે એમાં કેટલું જે ઓગળેલું છે. તેવી જ રીતના ત્રીજો પ્રકાર, તો કે અવસ્થાના આધારે, એટલે કે અવસ્થા કેટલા પ્રકારની હોય છે? જેમ કે ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર છે? તો 3 પ્રકાર આપણે વર્ગીકરણ કરી શકીએ. તો આને વિગતવાર જોઈએ. તો સૌપ્રથમ આપણે સંગઠનના આધારે વર્ગીકરણ કરીએ, પ્રકાર પાડીએ. તો કે સમાંગ દ્રાવણ અને વિષમાંગ દ્રાવણ, બરાબર છે? સમાંગ દ્રાવણ કોને કહીશું? તો કે જે દ્રાવણમાં રહેલા ઘટકોનું સંગઠન બધે એક સમાન જોવા મળતું હોય તો તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવામાં આવે છે? સમાંગ દ્રાવણ. એક્ઝામ્પલ તરીકે પાણી અને ખાંડનું દ્રાવણ. તો આપણે પાણી અને ખાંડ હોય છે, જ્યારે આપણે આ બંનેને મિશ્ર કરીએ છીએ ત્યારે ખાંડ છે એ સંપૂર્ણ પાણીમાં ઓગળી જતી હોય છે. તમે જોયું હોય તો ખરેખર શું એમાં ખાંડ છે નીચે બેઠી જાય છે? તો કે નથી, એવું નથી થતું. તો ખરેખર આમાં એનું સંગઠન કેવું બધે એક સમાન જોવા મળતું હોય છે. તેથી આપણે તે દ્રાવણને કેવું દ્રાવણ કહીશું? સમાંગ દ્રાવણ કહીશું. ત્યારબાદ બીજું ઉદાહરણ છે, એટલે તફાવત છે એવી રીતના વિષમાંગ દ્રાવણનો. તો કે જો દ્રાવણમાં રહેલા ઘટકોનું સંગઠન બધે એક સમાન ન હોય તો તેવા દ્રાવણને આપણે વિષમાંગ દ્રાવણ કહેતા હોય છે. જેના ઉદાહરણ છે પાણી અને રેતીનું દ્રાવણ. તો આ પણ આવી રીતે તમે જોયું હશે કે પાણીમાં જ્યારે આપણે રેતી નાખીએ છીએ તો રેતી છે તે પાણી અંદર સંપૂર્ણ એક સમાન રીતે પ્રસરી જતી નથી, બરાબર છે? તે રેતી હોય છે જે તે તળિયે બેસી જતી હોય છે. તેથી આપણે તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહીશું? વિષમાંગ દ્રાવણ કહીશું, બરાબર છે? હવે આપણે આ સંગઠન કીધું તો સંગઠનની પ્રોપર વ્યાખ્યા જોઈ લઈએ. તો કે સંગઠન કોને કહીશું? તો કે ઘટકો એકબીજામાં સંપૂર્ણ પ્રસરી જતા હોય. કોને સંગઠન કોને કહેવાય? તો કે ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે પ્રસરી જતા હોય. જે આપણે એવી રીતના આપણે દ્રાવણનું ઉદાહરણ લીધું તો કે ખાંડ છે પાણીમાં સંપૂર્ણ રીતે પ્રસરી જાય છે, એટલે કે તેમાં બે અલગ અલગ પાર્ટ જોવા મળતા નથી, ભાગ જોવા મળતા નથી. તો કે એક બાજુ ખાંડનો ભાગ, એક બાજુ પાણીનો ભાગ. એવું થતું ખરેખર નથી. જે ખાંડ હોય છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ફેલાઈ જતી હોય છે, એટલે કે પ્રસરી જતી હોય છે, બરાબર છે? તો આપણે આ સંગઠનના આધારે બે તફાવત એટલે બે પ્રકાર જોયા, સમાંગ દ્રાવણ અને વિષમાંગ દ્રાવણ. બીજો આપણે એનો પ્રકાર સાંદ્રતાના આધારે વર્ગીકરણ કરી શકીએ. તો કે સાંદ્રતાના આધારે મુખ્યત્વેના 3 ભાગમાં 3 પ્રકાર આપી શકીએ. તો કે મંદ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ અને સંતૃપ્ત દ્રાવણ. હવે 3ની વિગતવાર આપણે વ્યાખ્યા અને ઉદાહરણ દ્વારા સમજીએ. તો કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગળેલું હોય છે તેને કેવું દ્રાવણ કહેવામાં આવે છે? મંદ દ્રાવણ. તો આપણે ઉદાહરણ એક લીધું છે, 100 ml પાણીમાં જ્યારે 1 ગ્રામ મીઠું ઓગાળવામાં આવે છે. 100 ગ્રામ એક બીકર લીધું, એમાં 100 ગ્રામ પાણી નાખ્યું છે અને તેમાં 1 ગ્રામ મીઠું નાખ્યું છે. તો 1 ગ્રામની સાપેક્ષે 100 ગ્રામ કેવું? હાવ બહુ વધારે પ્રમાણમાં હોય છે. તેથી મીઠું છે પાણીમાં કેવું
સાવ ઓછું ઓગળે છે, એટલે કારણ કે તે સાવ ઓછું પ્રમાણ લીધેલું છે. તો કે જે આવું દ્રાવણ બનશે તે દ્રાવણને કેવું કહીશું આપણે? મંદ દ્રાવણ. ત્યારબાદ સાંદ્ર દ્રાવણ જોઈએ તો કે જ્યારે કે દ્રાવકમાં દ્રાવ્ય ખૂબ જ વધારે પ્રમાણમાં ઓગાળેલું હોય છે. તો આ ઉદાહરણ આપણે સાંદ્ર દ્રાવણ માટે લઈએ તો કે 100 ml પાણીમાં જ્યારે 30 ગ્રામ આપણે મીઠું ઓગાળીએ. હવે એની કમ્પેરિઝન કરો તમે કે 100 ગ્રામમાં આપણે 30 ગ્રામ મીઠું ઓગાળીએ તો ખરેખર જે આપણે આમાં 1 ગ્રામ લેતા એની સાપેક્ષે તો બહુ વધારે પ્રમાણ કહેવાય ને, મતલબ કે 50-50%. જ્યારે આ પાણીમાં જ્યારે આપણે 30 ગ્રામ મીઠું ઓગાળીશું તો જે દ્રાવણ બનશે તે કેવું દ્રાવણ બનશે? વધારે સાંદ્રતા ધરાવતું, એટલે આપણે એને સાંદ્ર દ્રાવણ કહીશું. ત્યારબાદ તેવી જ રીતના તેનું ત્રીજું આપણે પ્રકાર છે સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ કોને કહીશું? કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય તાપમાન અને દબાણે જ્યાં સુધી ઓગળી શકે તેટલો જો ઓગળેલ હોય દ્રાવ્ય પદાર્થ તો તે દ્રાવણ જે બનશે એ દ્રાવણને કેવું કહીશું? આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું. મતલબમાં કે તમે ઉદાહરણ આપણે લીધું છે કે 100 ml પાણીમાં તાપમાન અને દબાણ રાખ્યું. હવે આપણે કેલ્ક્યુલેશન કરી છે તો ખરેખર તેમાં 35 ગ્રામ મીઠું ઓગળી શકે એમ છે. બરાબર છે? તમે કેલ્ક્યુલેશન કરીએ એટલે 35 ગ્રામ મીઠું ઓગળી શકે છે. હવે તમે જો આમાં 35 ગ્રામ મીઠું ઉમેરી દો તો હવે એ દ્રાવણ બનશે તો કેવું દ્રાવણ બનશે? સંતૃપ્ત દ્રાવણ. હવે માની લો કે તમે આ 35ની જગ્યાએ તમે કેટલું લીધું? 40 ગ્રામ લીધું. માનો કે 40 ગ્રામ મીઠું લીધું છે, પણ ખરેખર તો આની કેપેસિટી 35 ગ્રામ મીઠું ઓગાળવાની જ છે પાણીમાં. બરાબર છે? તો હવે જે 35 ગ્રામ સુધી ઓગળશે અને 35 પછી જેટલું તમે 5 ગ્રામ એડ કર્યું છે તો એ ઓગળતું નથી, તે ક્યાં બેસી જાય છે? તળિયે બેસી જાય છે. તો હવે તે દ્રાવણ બનશે કેવું દ્રાવણ બનશે? આનો વિરુદ્ધ અસંતૃપ્ત દ્રાવણ બને છે. બરાબર છે? પરંતુ આમાં આપણે એની એડ નથી કર્યું, મતલબમાં 3ને એડ તફાવત કર્યું છે: મંદ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ અને સંતૃપ્ત દ્રાવણ. તો આ ત્રણેય પ્રકાર તમને વિગતવાર સરળ રીતે સમજાયા છે એવી મને આશા છે. બરાબર છે? ત્યારબાદ આપણે તેના ત્રીજા પ્રકાર તરફ આગળ વધીએ. ત્યારબાદ આપણે ત્રીજા અવસ્થાના આધારે વર્ગીકરણ કરીએ. એટલે અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. તો કે જેની અવસ્થા વાયુ રૂપે જોવા મળતી હોય તેવા દ્રાવણને કેવું કહીશું? વાયુમય દ્રાવણો. જેની અવસ્થા પ્રવાહી હોય તો તેવા દ્રાવણને આપણે પ્રવાહી દ્રાવણો કહીશું. ત્યારબાદ જેની અવસ્થા ઘન સ્વરૂપે જોવા મળતી હોય તેને ઘન દ્રાવણો કહીશું. બરાબર છે? તો આના હવે આપણે સરળ રીતે ઉદાહરણ સાથે સમજીએ, જે તમારા ટેક્સ્ટ બુકમાં કોષ્ટક આપેલું છે તે જ આ અવસ્થાના આધારે વર્ગીકરણ કરેલું છે. સૌપ્રથમ આપણે અહીંયા દ્રાવણનો પ્રકાર, તેમાં બે ઘટકો જેમ કે દ્રાવક અને દ્રાવ્ય કયા કયા હશે તે અને તેના ઉદાહરણ. બરાબર છે? તો સૌપ્રથમ આપણે દ્રાવણનો પ્રકાર તરીકે ઘન લઈએ તો કે જ્યારે દ્રાવક તરીકે ઘન હોય છે અને દ્રાવ્ય તરીકે પણ શું હોય છે? ઘન હોય છે. તો કે આવું જ્યારે ઘટકો ઉપયોગ કરીએ તો જે દ્રાવણ બને છે તેનું એક્ઝામ્પલ લઈએ તો કે સોનામાં દ્રાવ્ય થયેલ કોપર. તો આમાં દ્રાવક તરીકે કયું છે? ઘન છે, અને દ્રાવ્ય તરીકે કયું છે? કોપર છે. તો આ બંનેનું મિશ્રણથી જે દ્રાવણ બને છે તે કેવું છે? ઘન દ્રાવણ બનતું હોય છે. બરાબર છે? ત્યારબાદ બીજો તફાવત છે તેમ કે દ્રાવક તરીકે આપણે ઘન લઈએ અને દ્રાવ્ય તરીકે કેવું લઈએ? પ્રવાહી લઈએ. તો તેનું ઉદાહરણ જોઈએ તો કે સોડિયમ સાથે પારાનો સરસ. સોડિયમ તરીકે આપણે શું લેતા હોય છે? ઘન, અને પારાનો સરસ તેનો અવસ્થા કઈ છે? પ્રવાહી. તો આ બંનેનું જ્યારે મિશ્રણ થાય છે ત્યારે તે કોનું ઉદાહરણ છે? ઘનના દ્રાવણનો જ પ્રકાર છે. બરાબર છે? ત્યારબાદ ત્રીજું છે જેમાં આપણે દ્રાવક તરીકે ઘન જ લઈશું અને દ્રાવ્ય તરીકે શું લઈશું? વાયુ લઈશું.
તો આવું એક ઉદાહરણ જોઈએ તો કે પેલેડિયમ છે તે શું છે, દ્રાવક તરીકે ઘન છે, અને હાઇડ્રોજન છે તે શું છે, દ્રવ્ય તરીકે વાયુ છે. હાઇડ્રોજન વાયુ હોય કે ન હોય, તો આ બંનેને મિશ્ર થઈને બનશે તે કોનું, ઘનના દ્રાવણનો જ પ્રકાર છે. બરાબર છે. ત્યારબાદ 3 જોઈએ. ત્યારબાદ પ્રવાહી દ્રાવણ લઈએ તો કે દ્રાવક તરીકે તો આપણે ત્રણેયમાં કેવું લઈશું, પ્રવાહી લઈશું. મતલબમાં દ્રાવ્ય તરીકે આપણે અલગ અલગ લઈશું, ઘન, પ્રવાહી અને વાયુ. તો કે જ્યારે દ્રાવક તરીકે પ્રવાહી અને દ્રાવ્ય તરીકે ઘન લેતા હોય તેવું ઉદાહરણ જોઈએ તો કે અવારનવાર તમે જોયું હોય તો કે પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ. પાણી શું છે, દ્રાવક, જે પ્રવાહી સ્વરૂપે હોય, અને ગ્લુકોઝ શું છે તો કે ઘન, સ્ફટિકમય જેવું લાગતું હોય છે, જે શું છે, દ્રાવ્ય. અને તે કેવા અવસ્થામાં હોય છે, ઘન અવસ્થામાં હોય છે. તો આ દ્રાવણ પ્રવાહીનું થયું કે ન થયું. ત્યારબાદ બીજું જોઈએ, પ્રવાહી તરીકે જ્યારે આપણે દ્રાવક તરીકે આપણે પ્રવાહી લઈએ અને દ્રાવ્ય તરીકે જ્યારે પણ આપણે પ્રવાહી લઈએ, તો બંને પ્રવાહી લઈએ તો તેવું ઉદાહરણ કયું છે તો કે પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. ઇથેનોલ અને પાણી બંને કેવી અવસ્થામાં હોય છે, પ્રવાહી અવસ્થામાં હોય છે. પાણી એક દ્રાવક છે અને ઇથેનોલ શું છે, એમાં એક દ્રાવ્ય તરીકે ભાગ ભજવતો હોય છે. તો આ પણ ઉદાહરણ કેનું થયું, પ્રવાહીનું થયું. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે જ્યારે આપણે દ્રાવક તરીકે પ્રવાહી લેતા હોઈએ અને દ્રાવક તરીકે વાયુ લેતા હોઈએ છીએ ત્યારે જે ઉદાહરણ મળે, ઉદાહરણ જોઈએ તો કે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન. ઓક્સિજન છે તે વાયુ સ્વરૂપે દ્રાવ્ય હોય છે, જે કેમાં દ્રાવ્ય થાય, પાણીમાં. પાણી શું છે, એક દ્રાવક અને પ્રવાહી સ્વરૂપે હોય છે. આ ત્રણેય ઉદાહરણ પ્રવાહીના થયા. આવી જ રીતે આપણે હજી 3 ઉદાહરણ વાયુના પણ જોવાના છે. જેમ કે વાયુમાં દ્રાવક તરીકે જ્યારે આપણે વાયુ લઈએ અને દ્રાવ્ય તરીકે ઘન લઈએ તો આ ઉદાહરણ જોઈએ. નાઇટ્રોજન વાયુ હોય છે જે દ્રાવક તરીકે લઈએ અને કપૂર છે ઘન સ્વરૂપે હોય છે. તો આ બંનેનું મિશ્રણ થઈને જે બને છે તે વાયુનું ઉદાહરણ છે. ત્યારબાદ દ્રાવક તરીકે વાયુ લઈએ તો હોય છે અને દ્રાવ્ય તરીકે પ્રવાહી લઈએ તો આવું એક ઉદાહરણ જોઈએ તો કે નાઇટ્રોજન હોય છે તે વાયુ સ્વરૂપે હોય છે અને ક્લોરોફોર્મ છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તો આ બંનેનું મિશ્રણ થાય છે અને જે દ્રાવણ બને છે તે વાયુમય દ્રાવણ બનતું હોય છે. ત્યારબાદ ત્રીજું આપણે દ્રાવક અને દ્રાવ્ય બંને વાયુ સ્વરૂપે લઈએ છીએ તો તેવું ઉદાહરણ જોઈએ. નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેને મિશ્રણ કરીએ તો ત્યારે જે આપણને દ્રાવણ મળે છે તે કેવું દ્રાવણ છે, વાયુમય દ્રાવણ હોય છે. આજે આ લેક્ચરમાં આપણે દ્રાવણ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ. ત્યારબાદ પ્રથમ ટોપિક દ્રાવણોના પ્રકારોમાં સૌપ્રથમ આપણે તેના સંગઠનના આધારે પ્રકાર પાડ્યા, ત્યારબાદ તેની સાંદ્રતાના આધારે તફાવત પાડ્યા, ત્યારબાદ તેની અવસ્થાના આધારે તફાવત પાડ્યા, જે આપણે વિગતવાર જોયા છે. ત્યારબાદ હવે આગળના ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. ધન્યવાદ.